અમદાવાદમાં લવ જેહાદને મળી રહ્યો છે ઇનલીગલ સપોર્ટ। જી હા, આજે અમદાવાદમાં લવ જેહાદનો એવો મામલો સામે આવ્યો છે કે જેમાં એક મુસ્લિમ છોકરો અને એક હિન્દુ છોકરી કોર્ટમાં લગ્ન કરવા માટે પહોંચ્યા હતા। જાણવા એવું પણ મળ્યું છે કે છોકરી પહેલાથી જ પ્રેગ્નેન્ટ હતી। આ બંને સામાન્ય રીતે નહીં પણ કોઈને ખબર ના પડે એટલે વકીલ બનીને પાછળના બારણે અંદર ગયા। કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશનનો સમય 11 પછીનો હોય છે, પણ અહીંયા તો રજિસ્ટ્રાર સાહેબ સૈયદ મુજીદ્દીનજી અચાનક સ્પેશિયલી આ લગ્ન કરાવવા માટે સવારે 9 વાગે જ આવી ગયા। તેઓ પણ મુસ્લિમ હતા। આ રજિસ્ટ્રાર સૈયદ મુજીદ્દીનજીએ છોકરીના પેરેન્ટ્સને પણ અંદર નથી આવવા દીધા અને છોકરાને સપોર્ટ કર્યો છે લગ્ન કરવા માટે। ઇનફેક્ટ છોકરી પ્રેગ્નેન્ટ હોવાથી ત્યાંના લોયરે રજિસ્ટ્રાર સૈયદભાઈને એ પણ કહ્યું કે પહેલા તો છોકરા પર કેસ કરવો જોઈએ, પણ એવું પણ કંઈ ના થયું। સ્થાનિક લોકો અને કોર્ટના ઘણા લોયર્સે એવું પણ જણાવ્યું છે કે આ રજિસ્ટ્રાર સૈયદ મુજીદ્દીને એવા ઘણા લગ્ન કરાવવામાં મદદ કરી છે। સમગ્ર મામલાની ખબર પડતા વીએચપી અને બજરંગ દળના લોકો ત્યાં પહોંચ્યા હતા અને વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ આ લગ્નને રોકવામાં આવ્યા હતા। આ લગ્ન તો રોકાઈ ગયા, પણ ચિંતા એ થાય છે કે આવા કેટલા લવ જિહાદના કિસ્સાઓ હજી પણ બની રહ્યા છે અને કાયદાકીય રીતે પેરેન્ટ્સની જાણ વગર લગ્ન થવા જ ના જોઈએ, પરંતુ પેરેન્ટ્સને કોર્ટની અંદર જ ન આવવા દઈને લવ જિહાદને અંજામ આપવામાં આવી રહ્યો છે। છોકરીઓ સમજો અને સાવચેત રહો।